નમસ્કાર. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ધોરણ 10 અને 12નું જે બોર્ડ એક્ઝામનું ઓનલાઈન રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને મિત્રો જે તમે તમારું ઓનલાઈન રિઝલ્ટ કેવી રીતે જોઈ શકવાના છો, તો એના વિશે સંપૂર્ણપણે માહિતી મેળવીશું. તો વિડીયોને પૂરો જોજો, અંત સુધી જોજો મિત્રો. અહીં સૌપ્રથમ આપણે ગૂગલની અંદર સર્ચ કરીશું GSEB રિઝલ્ટ ડેટ 2026. બરાબર છે. અહીં તો તમે લોકો જોઈ શકો છો કે GSEB HSC સાયન્સ રિઝલ્ટ 2026 એટલે કે જે ધોરણ 12નું જે સાયન્સનું રિઝલ્ટ છે એ જે છે મે મહિનાની જે પ્રથમ અઠવાડિયામાં જે આવવાની સંભાવના છે. બરાબર છે. ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ છે મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાની સંભાવના છે. પછી અહીં જે HSC જનરલ રિઝલ્ટ એટલે કે જે આર્ટ્સ કોમર્સવાળા છે એમનું જે રિઝલ્ટ છે એ મે મહિનાના જે બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં આવવાની શક્યતા રહેલી છે. પછી અહીં SSC છે, SSC એટલે કે ધોરણ 10નું જે રિઝલ્ટ છે એ મિડ મે 2026 એટલે કે જે 2026 જે મહિનો છે, મે મહિનો છે, એની વચના ગાળામાં જે ધોરણ 10નું રિઝલ્ટ આવવાની શક્યતા છે. મિત્રો ધોરણ 10 અને 12નું હવે ઓનલાઈન રિઝલ્ટ કેવી રીતે જોવું, તો એના વિશે આપણે માહિતી મેળવ્યું. તો સૌપ્રથમ મિત્રો તમારે ગૂગલ ઓપન કરવાનું છે. એના પછી તમારે શું કરવાનું છે, ગૂગલની અંદર જે લખવાનું છે GSCB .result બરાબર છે .org બરાબર છે. આ જે વેબસાઇટ આપણી GSCBની વેબસાઇટ છે એ વેબસાઇટ મિત્રો જેવી તમે જે તમારી GSCB જે વેબસાઇટ છે એ ઓપન કરશો એટલે તમને હાલમાં આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર છે. હવે જેવું તમારું મિત્રો જે રિઝલ્ટ જાહેર થશે એટલે જે બોર્ડની વેબસાઇટ છે, બરાબર છે, બોર્ડ વેબસાઇટ છે, એમાં સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં જેવું તમારું રિઝલ્ટ જાહેર થશે એટલે તમારો અહીં સીટ નંબર અને જે હોલ ટિકિટ નંબર, સીટ નંબર બધું નાખવાનું તમને ઓપ્શન મળશે. ત્યારબાદ કેપ્ચા ફિલ કરશો એટલે તમે તમારું જે રિઝલ્ટ જોઈ શકવાના છો. બરાબર.